આપણે બધા છે ને મહાનતા ને સિદ્ધિ પૈસા સાથે જોડીએ છીએ. આપણને એવા લોકો બહુ મહાન લાગે જેની પાસે મર્સિડીઝ હોય, જે ગોગલ્સ કાઢીને ગાડીમાંથી ઉતરે, આમ એક પગ બહાર નીકળે પછી બીજો નીકળે, બહુ સ્માર્ટ હોય, અંગ્રેજી બોલે. બહુ મહાન લાગે એવા લોકો આપણને, જેનું ફિગર બહુ અદ્ભુત હોય, જે સારામાં સારો બ્રાન્ડેડ મેકઅપ વાપરતા હોય, સારામાં સારા બ્રાન્ડેડ કપડાં પહેરતા હોય. આપણે બધા બહુ અભિભૂત થઈ જઈએ છીએ એવા લોકોથી. બાહ્ય વસ્તુઓ આપણને બહુ આકર્ષે છે. હંમેશા આપણને લાગે છે કે જે ઝળહળે છે એ બધું સોનું છે. પણ એવી સ્ત્રી કે જેણે 10 લાખ રૂપિયાનું દેવું હાથ ઊંચા કરી દેવાને બદલે કે હું કેવી રીતે ભરું, મારાથી ના ભરાય, આવું પણ કહી શક્યા હોત. પણ એવું નહીં કહીને ખૂબ મહેનત કરીને પૂરા હૃદયથી જેણે પોતાના માથા પરથી દેવું ઉતાર્યું, હું એવી સ્ત્રીને વધુ મહાન ગણું છું. મારા માટે પ્રામાણિકતા એ એટલો મોટો બ્રાન્ડેડ મેકઅપ છે કે એનાથી વધારે સુંદર વ્યક્તિને કશું દેખાડી શકે જ નહીં. ઇફ યુ આર ઓનેસ્ટ, યુ આર ધ મોસ્ટ બ્યુટિફુલ પર્સન ઓન ધીસ અર્થ. અને એવો એક માણસ જેને આપણે ઓળખીએ છીએ, એનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. એણે કોઈ દિવસ સૂટ નથી પહેર્યો, એણે કોઈ દિવસ બ્રાન્ડેડ કપડાં નથી પહેર્યા, એણે કોઈ દિવસ મેકઅપ નથી લગાડ્યો, એણે કોઈ દિવસ વાળ ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવ્યા, એણે કોઈ દિવસ ચશ્માની ફ્રેમ જાત જાતની પહેરીને ક્યાંય વટ પાડવાનો પ્રયાસ નથી કર્યો. અને છતાંય વિશ્વનો કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધીને લોકો યાદ નહીં કરતા હોય. એ ભારતીય રહ્યા જ નથી, એ ગ્લોબલ થઈ ગયા. અને એની પાછળ એક જ કારણ છે કે એવો પ્રામાણિક માણસ હતો કે જેને યાદ કર્યા વગર તમને ચાલે જ નહીં. તમે એડ જુઓ અત્યારે ટેલિવિઝન, જેટલા લોકો જોતા હશે એને ખબર હશે, ગોરા થાઓ, પાતળા થાઓ, ચશ્મા જાત જાતના પહેરો, વાળ કાળા કરો, વજન ઉતારો, દાગીના ખરીદો. આના સિવાય આપણે કોઈ પ્રકારની એડ જોતા જ નથી. ભૌતિક સુંદરતાની વાતો આપણે બહુ કરીએ છીએ. ખરેખર મારી વાત જ અહીંથી શરૂ થાય છે. સમજણનો સેતુ શું છે, કેમ બાંધવો પડે? આજથી 50 વર્ષ પહેલાં તો કોઈ સેતુ બાંધવાની વાત કરવી જ નહોતી પડતી. પપ્પા બોલાવે છે એવું ખાલી મમ્મી કે ને તો એ પગ ઢીલા થઈ જાય. મારી સાથે થયું છે. આઈ એમ શ્યોર જે લોકો અત્યારે 52, 55, 60 વર્ષના હશે બધાને ખબર હશે કે મમ્મી એમ કે પપ્પા બોલાવે છે એનો અર્થ જ એમ કે આવી બન્યું. આજે આપણે કંઈ જોરદાર કામ કર્યું છે. ખરેખર વખાણ કરવા, પીઠ થાબડવા, ઇનામ આપવા બોલાવતા હશે એવો વિચાર જ ના આવે. ખખડાવા જ બોલાવતા હશે એવો જ વિચાર આવે. વડીલની સામે તમે તમારું કામ કરો, તમને ના સમજણ પડે, ચૂપ રહો, આવી ભાષામાં બોલવાની કલ્પના સુદ્ધા થઈ શકે નહીં. એવો પરિવાર હતો. સમય બદલાયો, હવેના બાળકો મોટા થઈ રહ્યા છે, એમની પાસે ગૂગલ છે, એમની પાસે દુનિયાની તમામ માહિતી ઉપલબ્ધ છે. 2 વર્ષનું છોકરું જે રીતે સેલફોન હેન્ડલ કરે છે એ રીતે કદાચ 52 વર્ષના પપ્પા નથી કરી શકતા. પણ એ બધા પછી એક સૌથી મહત્વનો સવાલ જે મારે અહીંયા હાજર છે બધાને પૂછવો છે. આપણી પાસે બધું જ હોય, સોનું, ચાંદી, હીરા, મોતી, ઘર, પૈસા, ખાવાનું, સગવડ, પ્રસિદ્ધિ, મિત્રો, માણસો. એ બધા પછી સુખ એની સાથે ફ્રી આવે છે? હા કે ના? કેટલા બધા લોકો આપણે એવા ઓળખીએ છીએ કે જે સુખ શોધ્યા કરે છે, પૈસામાં, સંબંધોમાં, પ્રસિદ્ધિમાં. સંઘર્ષ તો એમના નસીબમાં ઈશ્વરની કૃપાથી છે જ નહીં. એમને એમના પિતાએ ફેક્ટરી વારસામાં આપી છે. અશોકભાઈ ફેક્ટરી એમના દીકરાને આપી હશે, એમનો દીકરો એમના દીકરાને આપશે. સમય એવો છે કે જ્યારે 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયામાં અશોકભાઈ જેવા કેટલા બધા લોકો છે કે જેમણે પોતાનું કામ શરૂ કર્યું હશે સાવ બેસિક પાયાથી. એમની મહેનત, એમની સંઘર્ષ, એમની તાકાત, એમના કલાકો, એમનો પરસેવો આ તમામ સગવડના પાયામાં છે.
પછી એમનો દીકરો જે પણ એનો વારસો મેળવે, દીકરી વારસો મેળવે, અને એમના સંતાનો, એમની પાસે તો હવે કરવાનું કંઈ છે જ નહીં. આપણા છોકરાઓ પાસે હવે કંઈ કરવાનું છે જ નહીં. એમને ઘર આપણે આપી દીધું છે. એ 12થમાં આવ્યા ત્યાં સુધીમાં એમને વાહન અપાવી દીધું છે. એમની પાસે એકથી વધારે ઘડિયાળ છે, એમની પાસે એકથી વધારે ફોન છે, એમની પાસે એ બધું જ છે કે જે આપણે એને ફિઝિકલી અપાવી શકીએ પૈસા ખર્ચીને. સવાલ એ છે કે આ બધું એમને અપાવ્યા પછી આપણે કોઈ દિવસ એમની સાથે બેસીને 1 કલાક એમને એવું પૂછ્યું છે કે તારો ભવિષ્યનો પ્લાન શું છે બેટા, તારે શું કરવું છે જિંદગીમાં? મોટા ભાગના મા બાપ પોતાના સંતાનો માટે પ્લાન બનાવે છે. સાયન્સ લેવાનું, એન્જિનિયરિંગ મેડિસિનમાં અપ્લાય કરવાનું, ન મળે તો બીએસસી કરવાનું, બીએસસી કરીને અમેરિકા જવાનું, MBA કરવાનું, સ્કોલરશિપ લેવાની. આ બધાની વચ્ચે દીકરો ક્યાંક બહુ જ સારો પેઇન્ટર છે, દીકરી ક્યાંક બહુ જ સારી સિંગર છે, અને આ બધાની વચ્ચે માં એકદમ અત્યારે રાગડા નથી તાણવાના, 12થની પરીક્ષા છે. શું ફરક પડે છે? બધા જ એન્જિનિયર થશે તો પેઇન્ટર કોણ થશે? બધા જ ડોક્ટર થશે તો કુક કોણ થશે? સંજીવ કપૂર ક્યાંથી લાવીશું બીજો? એવો વિચાર આપણને કોઈને ક્યાંય આવતો જ નથી. આપણને બધાને લાગે છે કે કારકિર્દી આટલી જ છે, મેડિસિન, એન્જિનિયરિંગ, પૈસા, ડોક્ટર, ગાડીઓ, દવાખાના. એની બહાર પણ એક કારકિર્દી છે. એક સચિન તેંડુલકર છે, એક MF હુસૈન છે, એક લતા મંગેશકર છે, એક જગજીત સિંહ છે. આ કારકિર્દી આપણને દેખાતી જ નથી. આપણને બધાને એવું લાગે છે કે છોકરાઓની કારકિર્દી એટલે સીધી સાયન્સ સાથે જોડાયેલી એવી કારકિર્દી કે જેમાં પાસ થઈને નીકળે એટલે એક ડિગ્રી મળે. હું ઘણીવાર મજાક કરું છું કે વકીલો ને ડૉક્ટર આ બે કોઈ દાડો પરફેક્ટ થાય જ નહીં. કેમ? તો કે આખી જિંદગી પ્રેક્ટિસ જ કરે. એ તમને કહે તમે શું કરો છો? તો કે હું પ્રેક્ટિસ કરું. અરે પ્રેક્ટિસ નહીં, હવે પાક્કો થા ભાઈ, બહુ થયું પ્રેક્ટિસ તો તું છેલ્લા 5 વર્ષથી કરસ. હવે નક્કી કર કે આમાં કઈ દવા આપવાની. અને આપણા પર જ પ્રેક્ટિસ કરે. એ પણ એક મહત્વની વાત છે. અગત્યનું એ છે કે સૌથી પહેલી વાત મારે આ એટલા માટે કરવી છે, બહુ બધા મુદ્દા પર વાત કરવી છે, પણ સૌથી પહેલી વાત મારે આ એટલા માટે કરવી છે કે આપણને બધાને એવું લાગે છે કે કારકિર્દીનો અર્થ પૈસા છે. પૈસા એ કારકિર્દીની બાય પ્રોડક્ટ છે. તમે સફળ છો, તમને તમારું કામ કરવામાં મજા પડે છે, તમે કશું સરસ કરી રહ્યા છો, તો પૈસા તો આવશે જ. પૈસા એ એટલી મહત્વની ચીજ જ નથી. એક સાથે એક જ ગાડીમાં બેસી શકાય છે, ભલે આંગણામાં 5 ઊભી હોય. પગ કાપીને ક્યાંક મૂક્યો ને હાથ કાપીને ક્યાંક મૂક્યો એવું તો થવાનું નથી. 5 દિવસની 5 વાપરી શકો, પણ એક સાથે તો એક જ ગાડીમાં બેસાશે, એક સાથે એક જ પલંગમાં સુવાશે, એક જ રૂમમાં સૂઈ શકાશે. સવાલ એ છે કે સૂતી વખતે ઊંઘ આવે છે? સવાલ એ છે કે આંખ મીચાય છે ત્યારે એમ થાય છે કે વાહ વોટ અ ડે, સુપર્બ દિવસ ગયો યાર, મજા પડી ગઈ આજના દિવસની, એવો વિચાર આવે છે? કે પછી સૂતી વખતે એમ થાય છે કે શટ કેવો દાડો યાર, કાલે દિવસ સારો જાય તો સારું. જો તમને એમ થતું હોય તો પ્લીઝ શોધી કાઢો તમારી જિંદગીમાં ક્યાં પ્રોબ્લેમ છે. એવું શું છે જે તમને મજા નથી કરવા દેતું? એવું શું છે જે તમને સુખી નથી થવા દેતું? એવું શું છે કે તમારું ફ્રસ્ટ્રેશન તમારા બાળકો પર નીકળે છે? કેટલી બધી મમ્મીઓ બાળકો પર હાથ ઉપાડે છે. મારે બધી મમ્મીઓને એવું કહેવું છે કે આજે જે બાળકને તમે મારો છો ને, એનામાં એક જાનવર તમે તૈયાર કરી રહ્યા છો બહુ પ્રેમથી. આવનારા વર્ષોમાં આ બાળકની અંદર જે જાનવરને તમે જન્મ આપ્યો છે ને, એ જાનવર મોટું થઈ અને તમારી સાથે ગંદી રીતે વર્તશે. યાદ રાખજો આ વાત. અને આ વાત આવનારા વર્ષોમાં સાચી ન પડે તો હું જીવતી હોઉં તો જ્યાં હોઉં ત્યાં આવીને મને મળજો. નાનકડું 5 વર્ષનું બાળક તમારી સામે ઊભું છે, તમે મોટા 5.5 ફૂટના છો, તમે એને એક તમાચો મારો છો, એ કંઈ કરી નથી શકતું. પણ એટલું યાદ રાખજો કે એની અંદર એક વિદ્રોહી જીવ ઘૂસી ગયો છે.
આજે હું કંઈ નથી કરી શકતો, આજે હું કંઈ નથી કરી શકતી, કંઈ વાંધો નહીં, મને તારી સાઈઝમાં આવવા દે. તમે જુઓ, આ ધીરે 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 સમાજ આખો વાયલન્ટ થઈ રહ્યો છે. 11, 12, 13, 14 વર્ષના બાળકો હિંસા તરફ વળી રહ્યા છે. હમણાં રેયાન સ્કૂલમાં જે થયું, 11મા ધોરણના છોકરાએ ખૂન કર્યું. કેન યુ બિલીવ દેટ? 11મા ધોરણમાં ભણતો છોકરો કોઈને મારી કેવી રીતે શકે? અમદાવાદમાં છોકરો ખૂન કરીને સંતાઈ ગયો એની દાદીનું. કેમ? તો કે પૈસા ના આપ્યા મોબાઈલ માટે. આ ક્રોધ, આ તિરસ્કાર, આ રિબેલ, આ વિદ્રોહ, આ વેર ક્યાંથી આવે છે? ઘણા બધા લોકો સોશિયલ મીડિયાને જવાબદાર ઠરાવે છે, ઘણા બધા લોકો ટેલિવિઝનને જવાબદાર ઠરાવે છે. મારે એ બધા મા બાપને એક સવાલ પૂછવો છે કે તમે હિંચકા પર પતિ સાથે બેઠા હો કે પત્ની સાથે બેઠા હો, તમારી પત્નીનું માથું તમારા માથા પર હોય કે તમારું માથું તમારા પતિના ખભે હોય, તમે એનો હાથ પકડ્યો હોય, સરસ મીઠી વાત ચાલતી હોય, હિંચકો ચાલતો હોય અને બાળક દોડતું આવી જાય તો તમે શું કરો છો? છૂટા પડી જાઓ છો? એવું દેખાડો છો બાળકને, ઓ એને ખરાબ સંસ્કાર પડે. મા બાપને વાલ કરતા જોઈને જે બાળકને ખરાબ સંસ્કાર પડે ને દોસ્ત, એ ઘરમાં હું માનું છું વેર અને તિરસ્કાર સિવાય બીજું કશું જન્મ લઈ શકે જ નહીં. મારા માતા પિતા વચ્ચે સ્નેહ છે, મારા માતા પિતા એકબીજાને ખૂબ ચાહે છે, મારા માતા પિતા એકબીજાને વાલ કરે છે, એનાથી મોટી સિક્યોરિટી એક બાળક માટે બીજી કોઈ છે જ નહીં. હું સેક્સની વાત નથી કરતી, હું વાલની વાત કરું છું. પિતા બહારથી આવીને મા માટે ગજરો લાવે કે પિતા બહારથી આવીને એમ કે તું શું કરે, એટલા હું તારી થોડી મદદ કરી દઉં. આટલું પણ જો તમારું સંતાન જોશે ને તો તમારું સંતાન એવું ડેફિનેટલી સમજશે કે આ એક સંયુક્ત પરિવાર છે. અહીંયા મારા માતા પિતા સંયુક્ત છે, જુદા નથી. આપણે શું કરીએ છીએ? તારા બાપામાં અક્કલ નથી. પિતા કે તારી મા બેવકૂફ છે, તારી માને ના કહેતો લે પૈસા લે. મા કહેશે પપ્પાને ના કહેતો લે પૈસા લે. તમે તમારા જ ઘરમાં સામસામે બે મોરચા તૈયાર કરી રહ્યા છો અને જેનો લાભ લેતા તમારા બાળકને સહેજ પણ વાર નહીં લાગે. આ ખૂબ ઇન્ટેલિજન્ટ બચ્ચાઓ છે, એમને બરાબર ખબર છે કે કોની સામે કોને ગોઠવવાના, કયું પ્યાદું ક્યાં મારીશું તો બરાબર લાગશે. એક વાત નક્કી છે કે પપ્પાએ ના પાડી ને, બેટા હવે હું આ ન પાડી શકું, હું પપ્પા સાથે ડેફિનેટલી વાત કરીશ, પણ એમણે ના પાડી એટલે હવે હું હા નહીં પાડું. પપ્પાને નહીં કહેતી, પપ્પાને નહીં કહેતો, આ વાક્ય તો તમારી ડિક્શનરીમાંથી કાઢી જ નાખો. પપ્પા ઘરના વડીલ છે અને ઘરની નાનામાં નાની વાત એમને ખબર હોવી જ જોઈએ. અને એ વાત બેડરૂમમાં નહીં, ડ્રોઈંગ રૂમમાં અથવા ડાઇનિંગ ટેબલ પર ચર્ચાવી જોઈએ. ભલે પપ્પા ગુસ્સે થાય, ભલે પપ્પા એમ કે આખા દિવસનો કંટાળેલો છું, હવે અત્યારે આ કરવાનું છે, તેમ છતાં જાહેરમાં વાત થાય છે એ વાત તમારા સંતાનને એકદમ નિડર બનાવી દેશે. એને સાચું બોલતા કોઈ દિવસ ડર નહીં લાગે. પીઠ પાછળ જે પણ કામ થાય છે એ કામ વ્યક્તિને ડરપોક, લુચ્ચો અને જુઠ્ઠો બનાવે છે. તમારે તમારા સંતાનને શું બનાવવું છે એ તમારે જ નક્કી કરવાનું છે. હું સાદા બે દાખલા આપું, તમને થાય કે આ ડાઈ વાતો કરે છે, તું શું કરે છે? મારે મારા ઘરની જ વાત કરવી છે. મારો દીકરો એક દિવસ ઘરમાં દોડતો આવ્યો અને બારણું બંધ કરીને મને કે કોઈ આવે ને તો કે જે ઘરમાં હું નથી. તું કેમ, શું થયું? 10મા ધોરણમાં ભણતો હતો. તું શું થયું? અરે કે બધો ગોટાળો થઈ ગયો છે. તું શું ગોટાળો થયો? ઊભો રહી અહીંયા છે. અરે કે એક છોકરી છે, એના વિશે હું ને મારો ફ્રેન્ડ થોડી વાતો કરતા હતા તો એને ખબર પડી ગઈ. તું થોડી વાતો? શું વાત કરી તે? પહેલાં મને કે. એટલે કે મેં એવું કીધું કે ચાલુ છે. વેરી ગુડ.
તો તે એને જોઈ છે કંઈ કરતી, કોઈની સાથે ફરતી, કોઈની સાથે સંબંધ રાખતી જોઈ છે? અરે કે બધા વાતો કરે છે. મેં કીધું બધા તો કાલે તારી મા વિશે વાત કરશે, તો તું એવી વાતો ફેલાવીશ બેટા? તું કહેજે બધાને કે મારી મમ્મી પણ બહુ ચાલુ છે, સારું લાગશે? શટ અપ. મેં કીધું એક્ઝેક્ટલી ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. લાવે છોકરીનો નંબર આપ. ના ના ના, મેં છોકરીને ફોન કર્યો. એ છોકરી, એનો બોયફ્રેન્ડ, એનો ભાઈ અને એક બીજો છોકરો જેને તથાગતે કહેલું, એ બધા અમારે ઘરે આવ્યા. મેં બધાને બેસાડ્યા અને તથાગતને કહ્યું કે આની માફી માંગ. 4 જણની હાજરીમાં મારા દીકરાએ નમ્રતાથી એ છોકરીને સોરી કહ્યું, જેનો મને બહુ આનંદ છે. અને જ્યારે એ જતી હતી ત્યારે મેં એને કહ્યું, મેં કીધું બેટા, I don't know what happened and how it happened, but I would definitely like to draw your attention that people should not be able to talk about you. લોકો તારે વિશે વાતો કરે એવું ચારિત્ર ન હોય તો બધું સારું. મને નથી ખબર આ વાત સાચી છે કે ખોટી છે, અને હું તારી માં નથી એટલે મારે તને કશું કહેવું ન જોઈએ, પણ એક સ્ત્રી તરીકે તને એટલી ચોક્કસ સલાહ આપું કે તારું ચારિત્ર એવું ન હોવું જોઈએ કે બીજા તારે વિશે વાતો કરે. ઇનફ છે. બંને પેઢીના 2 છોકરાઓને મેં મારા તરફથી, મારી પેઢીમાંથી જે કહી શકાય તે કહેવાનો પ્રયાસ કર્યો. કાલ ઉઠીને મારો દીકરો કોઈ દિવસ કોઈના પણ વિશે બોલતા પહેલા 2 વાર વિચાર અચૂક કરશે. ગલીના નાકે ઊભેલા છોકરાઓ કોઈ છોકરીને ટ્રાય કરે, એની સાથે અમુક રીતે વાત કરે, એને અમુક રીતે અપ્રોચ કરે, ફ્રેન્ડશિપ કરવી છે આવું પૂછે, અને એ છોકરીએ જો ના પાડી હોય તો સાંજના છેડે એ છોકરીનું ચારિત્ર બજારમાં ઉછળે, એની આપણને બધાને ખબર છે. આની શરૂઆત ઘરમાંથી થવી જોઈએ. આની શરૂઆત માએ કરવી જોઈએ. આપણે કેટલા બધા લોકો એવા છે કે જે એમ કહે છે કે અમે તો હવે અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ. એનો અર્થ એમ થયો કે દીકરાનો ઉછેર સારો છે એવું તો આપણે સ્વીકારી જ લીધું. હું મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું એનો અર્થ એમ કે તમે એને બેટર ઉછેર આપો છો, બેટર ઉછેર આપો છો તો એ દીકરાનો ઉછેર છે જે સારો ઉછેર છે. કોઈ માં એવી છે કે જે એમ કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું? એનો અર્થ વેબલો નહીં, એનો અર્થ ફ્રોક પહેરવો નહીં, એનો અર્થ અમુક રીતે સ્ત્રૈણ નહીં. એનો અર્થ એ કે દીકરો થોડું ઘરકામ શીખે. એનો અર્થ એમ કે સ્ત્રીનું સન્માન કરે. એનો અર્થ એમ કે સામે બોલતા પહેલા વિચાર કરે. એનો અર્થ એમ કે સ્ત્રી પર હાથ ઉપાડતા પહેલા 5 વાર પોતાની જાતને પૂછે કે હું આ શું કરું છું. દીકરાને દીકરીની જેમ ઉછેરવો એટલે એને એવું શીખવવું કે એની સાથે જીવતી સ્ત્રી કોઈકને મૂકીને, એના પરિવારને છોડીને, એનું બધું મૂકીને આવી છે. એને એક જ વસ્તુ મળવી જોઈએ સૌથી પહેલી, અને સન્માન અને સ્નેહ. આ આપણે આપણા દીકરાને શીખવતા નથી. પુત્રવધુ પરણીને આવે એટલે સૌથી પહેલી સાસુ એની ટ્રેનિંગ ચાલુ કરે. આપણા ઘરમાં આપણે હિંગ મોડી નાખીએ છીએ, આપણે ટીંડોળા ઝીણા સમારીએ છીએ, આપણે મેથીના દાંડા નથી લેતા, આપણે આમ કરીએ છીએ. ખાવું એ જ જીવન છે? એની બહાર કોઈ ટ્રેનિંગ છે? રસોડાની ટ્રેનિંગ આપણે માટે એટલી મહત્વની છે કે એ સિવાયની કોઈ ટ્રેનિંગમાં નથી સાસુ પડતી કે નથી વહુને એમ થતું કે હું કંઈ શીખું. પહેલી ટ્રેનિંગ તો એ છે કે સાસુ એમ કે બેટા તારો પતિ જે દિવસે ખોટા પૈસા લઈને આવે ને એ દિવસે એને એમ કહેજે કે ના, મારા ઘરમાં ખોટી કમાણી નથી જોઈતી. આ ટ્રેનિંગ છે મારા હિસાબે. આપણે બધા ભૌતિક સુખોમાં એવા ડૂબી ગયા છીએ કે આપણને એવી ખબર જ નથી કે પ્રામાણિકતાના પૈસાની સુગંધ કેટલી અદ્ભુત હોય છે. બેઈમાનીનો પૈસો આપણા નાકની આજુબાજુ એટલો બધો ગોઠવાઈ ગયો છે કે પ્રામાણિકતાના પૈસાની સુગંધ આપણને આવતી જ નથી. અને આપણા સંતાનો આપણને અપ્રામાણિક થતા જુએ છે, માટે એ અપ્રામાણિક થાય છે. પિતા ઊભા હોય જસદણમાં, ફોન આવે અને ફોન ઉપાડે એટલે કે ભાઈ હું તો ગોંડલ છું. બાળક જુએ કે આ જસદણમાં ઊભા છે, ગોંડલનું કે છે.
અને 5 જ મિનિટમાં પિતા એને સલાહ આપે, બેટા જુઠ્ઠું નહીં બોલવાનું. શું કામ માને તમારી વાત? એ ના જ માને તમારી વાત. એવું કહી જ શકાય કે હું જસદણમાં જ છું, પણ આજે આપણે વાત નહીં કરી શકીએ, હું થોડો બિઝી છું. હું કહું છું આવું. અને કોઈ મારો એક પણ પ્રોગ્રામ હાથમાંથી સરકી જતો નથી આવું સાચું બોલવા બદલ. હું આજે રવિવારે કોઈની સાથે વાત નથી કરતી. હું એક રવિવારની ડેટ આપું છું, એક રવિવારની નથી આપતી. અને જે રવિવારે હું ઘરે હોઉં એ રવિવારે હું ફોન અચૂક ઉપાડું છું અને એવું કહું છું કે આજનો દિવસ મારા પરિવારનો છે, હું આજે તમારી સાથે વાત નહીં કરું, આપણે કાલે ઓફિસના સમયે વાત કરીશું. એમાં ક્યાં અપમાન છે? એમાં ક્યાં ધંધો હાથમાંથી જતો રહેવાનો છે? એમાંથી શું લૂંટાઈ જવાનું છે? અને ગયો તો ગયો એવો 5 પૈસાનો ધંધો યાર, જિંદગી એના પર ટકી છે. કેટલા પિતા પાસે એટલો સમય છે કે દીકરાનું સિલેબસ શું છે, એના પુસ્તકો શું છે એ ખોલીને જુએ અને એમાં જુએ કે કઈ કવિતા ચાલે છે, ભૂગોળમાં શું ચાલે છે, વિજ્ઞાનમાં શું ચાલે. ટ્યુશનના ટીચર ભણાવે અને બાળક હોશિયાર થઈ જાય, આવું જે મા બાપ માનતા હોય એનાથી વધારે ઇગ્નોરન્ટ અને એનાથી વધારે બેધ્યાન મા બાપ બીજા કોઈ નથી. જુઓ તમારા દીકરાના પુસ્તકો, તમારી દીકરીના પુસ્તકો, ગુજરાતીમાં કઈ કવિતા ચાલે છે, ભૂગોળમાં શું ચાલે છે, એની સાથે વાત કરો. તમારા વિશે, તમારા બાળપણ વિશે, તમારા તોફાનો વિશે, તમારી ભૂલ વિશે. ટીનેજનું બાળક હોય એની સાથે વાત કરો તો કહો કે મને સ્કૂલમાં એક છોકરી બહુ ગમતી હતી. એમાં શું વાંધો? જો તમારી ટીનેજની દીકરી હોય તો એને કહો કે મારી કોલેજની બહાર એક છોકરો ઊભો રહેતો હતો, ચશ્મા પહેરીને મોટરસાયકલની ચાવી ગુમાવતો તો મને એટલો ગમતો હતો. એમાં ક્યાં પ્રોબ્લેમ છે? અને તેમ છતાં હું તારા પિતા સાથે પરણી, હું બહુ સુખી છું બેટા. કેમ? કારણ કે ચશ્મા પહેરેલા ચાવી ગુમાવતા છોકરાઓ આટલું સન્માન નથી આપી શકતા. હું આજે જ્યાં ઊભી છું ત્યાં ખૂબ સુખી છું કારણ કે હું મારા મા બાપની પસંદગીથી પરણી. શીખવાડો તમારી દીકરીને.